વડાલીમાં એક ખાતરની પેઢી પર ગાંધીનગર અને અમદાવાદની કૃષિ વિભાગની ટીમ ત્રાટકી હતી, જેમાં સ્થાનિક તંત્ર ઊંઘતું ઝડપાયું હતું। હાલ ગુજરાત રાજ્યમાં તહેવારોની મોસમ ચાલી રહી છે, પરંતુ ખેડૂતો માટે આ સમય ખાતરની અછતના કારણે મુશ્કેલ બન્યો છે। ચોમાસાની સિઝનમાં ડાંગર જેવા પાકોની રોપણીમાં તાત્કાલિક ખાતરની જરૂરિયાત રહે છે, પરંતુ તેની પૂરતી ઉપલબ્ધિ ન હોવાને કારણે ખેડૂતોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે અને ખાતરના કાળા બજારની રોકવા માટે કડક પગલાં લઈ રહી છે। ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલી મહેતા ઓટોમોબાઈલ્સ નામની ખાતરની પેઢી પર તારીખ 5 ઓગસ્ટ 2025 મંગળવારે ગાંધીનગર અને અમદાવાદના કૃષિ વિભાગના અધિકારીઓની ટીમે એક માહિતીના આધારે દરોડો પાડ્યો હતો। આ દરોડામાં અનેક અનરજિસ્ટર્ડ ગોડાઉનમાંથી 1100 થી વધુ ખાતરની બેગો મળી આવી હતી, જે ગેરકાયદેસર રીતે સંગ્રહિત કરવામાં આવી હતી। આ કાર્યવાહીથી તંત્ર દ્વારા તરત જ વેપારીનું લાયસન્સ રદ કરી દેવામાં આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે। ખાતરની અછત અને ખેડૂતોની વેદના। રાજ્યમાં ખાતરની તીવ્ર અછત અને ભાવ વધારો ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે। ખેડૂત સંગઠનો પણ હવે આ મુદ્દે મેદાનમાં આવ્યા છે અને વિવિધ સ્થળોએ અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે। આ પરિસ્થિતિમાં સરકાર દ્વારા ખાતરની ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા અને કાળા બજાર રોકવા માટે લેવાયેલા પગલાં આવકારદાયક છે। આ દરોડા પછી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો છે। આ અંગે સૂત્રોએ જણાવ્યું કે દરોડા દરમિયાન જપ્ત થયેલા 1100 થી વધુ ખાતરની બેગોનો આગામી 1 મહિનાની અંદર નિકાલ કરવામાં આવશે। આ કાર્યવાહીથી ખેડૂતોને રાહત મળશે અને ખાતરની અછતને હળવી કરી શકાશે। રાજેશ ચાવડા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી। ખેડૂતને એક થેલી કાર્ડ ઉપર આધાર કાર્ડ ઉપર માલ આપીએ છીએ દુકાનથી અને ગોડાઉનમાં લેવા જાય છે બધા, અને અમે આપીએ જ છીએ ખેડૂતને। સાહેબ 12 વર્ષથી વ્યવસાય કરું છું। કેટલા ખાતરનો વેપાર કરો છો? સાહેબ જેવો માલ કંપની આપે એ રીતે અમે માલ વેચીએ છીએ સાહેબ। અહીંયા ખાતર અહીંયા સ્ટોક આવી ગયો ને એકદમ, સાહેબ ગાંધીનગરની તપાસ આવી, એમાં તપાસ ચાલુ કરી અને બધું આમ રેગ્યુલર છે, પણ પેલી ગોડાઉનમાં માલ ઉતાર્યો છે બીજી ગોડાઉનમાં, એના હિસાબે લાયસન્સમાં એડ નહોતું, એ હિસાબે ગોડાઉન એ હિસાબે મને આ વર્કશોપ પર લખાણ આવ્યું છે કે સ્થગિત કરવામાં આવે છે લાયસન્સ આપણું, નથી કરવામાં આવ્યું સાહેબ। એવું અરજીમાં નથી આપ્યું। જેમ ખેડૂત આવે એમ તમારે આપવાનો માલ। 2 થેલી લેવો તો 2 થેલીનું આધાર કાર્ડ પર બિલ બનાવીને આપવું, 1 થેલી લેવો તો 1 થેલી આધાર કાર્ડ પર બિલ બનાવીને આપવું મશીનમાં, POS મશીનમાં બિલ બનાવીને માલ આપીએ છીએ સાહેબ।